अस्सलामु अलैकुम વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જનીનિક કોડ વિશે આપણે ભણેલા હતા એટલે કે જેનેટિક કોડ જેને કહેવામાં આવે ગુજરાતીમાં એને જનીન સંકેત તરીકે ઓળખવામાં આવે છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણેલા અને જોયેલું કે પ્રોટીન જે છે તે એમિનો એસિડથી બનેલા હોય છે બરાબર અને એમિનો એસિડ જે છે તેની સંખ્યા 20 હોય છે ટોટલ બરાબર અને આ જનીનો જે છે બરાબર એ જનીનો ત્રિઅંકી સંકેતોની અંદર તે ગોઠવાયેલા હોય છે બરાબર અને એ ત્રિઅંકી સંકેતો વડે જે છે તે એમિનો એસિડનું નિર્ધારણ થાય છે દાખલા તરીકે જો અહીંયા આ આખો ચાર્ટ છે બરાબર આ 3 જનીનો જે છે તે ભેગા મળે અને એક એમિનો એસિડ માટેનું સંકેત પૂરું પાડે છે મેં તમને કાલે ગ્રુપની અંદર પણ આ એમિનો એસિડના જે શોર્ટ ફોર્મ છે તેના પૂરેપૂરા નામ બતાવેલા હતા બરાબર એક ફોટો સેન્ડ કર્યો હતો હવે આજે ત્રિઅંકી સંકેતો છે બરાબર તેને જ કહેવામાં આવે છે જનીનિક કોડ બરાબર તેના પછી આપણે કેટલાક ગુણધર્મો પણ જોયા હતા કોને સમાપ્તિ સંકેત કહેવામાં આવે કોને ઓનર સંકેત કહેવામાં આવે સર્વવ્યાપી પ્રારંભિક સંકેત બરાબર આ દરેક વસ્તુ આપણે ગઈકાલે જોઈ હતી આજે આપણે જે જોવાનું છે એ છે વિકૃતિ અને જનીનિક સંકેત વિકૃતિ એટલે શું તો સામાન્ય રીતે આપણા જનીનો જે છે બરાબર તેની અંદર કોઈ પણ પ્રકારની ખામી સર્જાય રંગસૂત્રીય ખામી સર્જાય બરાબર તેને કહેવામાં આવે છે વિકૃતિ હવે રંગસૂત્રીય ખામીમાં શું થાય તો જનીનોની જે સંખ્યા આપણા રંગસૂત્રની ઉપર રહેલી હોય તેમાં કાં તો વધારો થાય કાં તો શું થાય ઘટાડો થાય બરાબર તો એના કારણે શું થાય કે તે વિકૃતિ આવે વિકૃતિને બીજા શબ્દમાં જો સમજવું હોય તો વિકૃતિનો બીજો મતલબ થાય છે ફેરફાર એટલે કે જનીનિક સ્તરની ઉપર એવો ફેરફાર કે જે આપણા શરીરના અંદર લક્ષણોમાં ફેરફાર કરે હવે જનીનના અંદર જ્યારે ફેરફાર થશે જનીનનું સામાન્ય કામ શું છે તો લક્ષણોની અભિવ્યક્તિનું કામ છે હવે જનીનોના બંધારણમાં તેઓના બંધારણમાં કંઈક આગળ પાછળ થઈ જાય સંખ્યામાં વધારો કે ઘટાડો થાય તો એના કારણે જે લક્ષણો જે અભિવ્યક્ત થવાના હોય છે એમાં પણ શું થાય છે કે ફેરફાર સર્જાય છે બરાબર તો એના વિશે આપણે જોવાનું છે કે વિકૃતિ અને જનીનિક સંકેત બરાબર તો એટલે કે જનીનિક સંકેતની અંદર વિકૃતિ કઈ રીતે આવી શકે બરાબર ને વિકૃતિના કારણે શું થઈ શકે બરાબર તો એના વિશે આપણે સમજીએ તો પહેલા લઈએ કે જનીન અને ડીએનએ વચ્ચેના પરસ્પર સંબંધો વિકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય તેમ છે બરાબર વિકૃતિ અને તેની અસર વિશે પ્રકરણ 5માં અભ્યાસ કરી ચૂક્યા છો બરાબર એટલે મેન્ડલ એમાં ડીએનએ ના ખંડમાં લોપ અને પુનઃ ગોઠવણીની અસર વિશે સરળતાથી સમજી શકો તેના પરિણામ સ્વરૂપે જનીન કે તેના કાર્યમાં ક્ષતિ અથવા વધારો થાય છે બરાબર એટલે જો શું થાય કે ડીએનએ નો ખંડ હોય તેની અંદર લોપ અને પુનઃ ગોઠવણીની અસર સરળતાથી આપણે સમજી શકીએ બરાબર એટલે કે તેના પરિણામ સ્વરૂપે શું થશે તો જનીન કે તેના કાર્યમાં ક્ષતિ એટલે કોઈ પણ ખરાબી આવે બરાબર એટલે કે ક્ષતિનો બીજો મતલબ શું થશે કે ઘટાડો થાય જનીનની જે કંઈ પણ સંખ્યા હોય તેમાં શું થાય ઘટાડો થાય અથવા તો શું થાય વધારો થાય બરાબર છે ચલો ઉદાહરણ લઈએ પોઈન્ટ મ્યુટેશન બરાબર પોઈન્ટ મ્યુટેશન એટલે શું તો વિકૃતિને ઇંગ્લિશમાં મ્યુટેશન કહેવાય પોઈન્ટ એટલે કેવું ખૂબ જ સૂક્ષ્મ ખૂબ જ નાનું એક અક્ષરનું જ્યારે ફેરફાર થાય દાખલા તરીકે પેલા સંકેતોની અંદર એક અક્ષરનું મતલબ ત્રિઅંકી સંકેત હતા બરાબર UGA UAG બરાબર એવા જે હતા એમાં એક પણ આગળ પાછળ એમ તેમ થઈ જાય તો તેના કારણે શું થાય કે વિકૃતિ સર્જાય છે તેના માટેનું એક ઉદાહરણ જો લઈએ તો અહીંયા ઉદાહરણ આપેલું છે બીટા ગ્લોબિન શૃંખલા માટેના જનીનમાં એક બેઝ જોડમાં પરિવર્તન આવે બરાબર તો તેના કારણે શું થશે તો એક જોડમાં ફક્ત પરિવર્તન આવે તો બીટા ગ્લોબિનની શૃંખલામાં એમિનો એસિડ ગ્લુટામેટની જગ્યાએ શું બની જાય છે વેલાઇન બની જાય છે યાદ રાખજો નીટમાં પણ ઘણી વખત આ સવાલ આવી શકે તો
વિકૃતિનું ઉદાહરણ શું છે? તો સિકલ સેલ એનિમિયા નામનો રોગ. શું થાય એમાં? તો બીટા ગ્લોબિન શૃંખલામાં એમિનો એસિડ ગ્લુટામેટની જગ્યાએ કોણ આવી જાય છે? વેલાઇન આવી જાય છે. કેમ આવી જાય છે? કારણ કે તેના બેઝ જોડની અંદર કોઈ પણ પ્રકારનો શું થાય? ફેરફાર થઈ જાય ત્યારે. બરાબર? અને એના કારણે શું થશે? તો સિકલ સેલ એનિમિયા. નામ યાદ રાખજો, સિકલ સેલ એનિમિયા આ રોગ થાય છે. શેના કારણે? પોઈન્ટ મ્યુટેશન. નામ યાદ રાખજો, પોઈન્ટ મ્યુટેશનના કારણે સિકલ સેલ એનિમિયા નામનો રોગ થાય છે. બરાબર? ચાલો, પોઈન્ટ મ્યુટેશનના કારણે બંધારણીય જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા ઘટાડો નીચે આપવામાં આવેલ ઉદાહરણો વિશે સમજી શકાય. બરાબર? ચાલો, તેના હજુ સારી રીતે સમજવું હોય તો આ એક ઉદાહરણ આપેલું છે. બરાબર? એના આધારે આપણે કહી શકીએ કે પોઈન્ટ મ્યુટેશન ને જો સમજવું હોય તો આ એક સારું ઉદાહરણ છે. બરાબર? પોઈન્ટ મ્યુટેશન એટલે એક અક્ષરની હેરફેર વધી જાય, ઘટી જાય. બરાબર? તો એના કારણે આખી જે શૃંખલા જે બને છે, બરાબર, એમિનો એસિડની આખી બદલાઈ જાય છે, ફેરફાર થઈ જાય છે. બરાબર? દાખલા તરીકે આ એક વાક્ય આપ્યું છે આપણને, એની ઉપર આપણે ધ્યાન આપીએ તો સેવા હું આ કઈ આવતું છે ને? હા, આવ્યું. ઓકે. તો આ એક ઉદાહરણ આપ્યું છે કે આ એક વાક્ય બતાવે છે કે જો આ વાક્ય પર ધ્યાન આપો કે જે નીચેના શબ્દોથી બનેલો છે કે જેમાં 3 અક્ષર આનુવંશિક સંકેતની જેમ જોવા મળશે. બરાબર? આપણે પહેલા આખું વાંચીએ કે રામ હેઝ રેડ કેપ. શું લખ્યું છે? રામ હેઝ રેડ કેપ. હવે આ દરેકની અંદર આ દરેક અક્ષર જે છે આ ત્રિઅંકી સંકેતની જેમ છે. બરાબર? RAM 3 છે, HAS 3 છે. એટલે આને આપણે માની લઈએ કે આ આપણા ત્રિઅંકી સંકેતો છે, જેવા કે પેલા એના આમાં હતા ને, આ જે છે આ બધા ત્રિઅંકી સંકેતો છે આ બધા. બરાબર? આ બધા શું છે? ત્રિઅંકી સંકેતો. અને તે શું કરે છે? કોઈ પણ પ્રોટીનનું એ કરે છે, સંકેતન કરે છે. તો એ જ રીતે અહીંયા પર શું થશે? આ 3 જે છે 3 અંકી સંકેત તરીકે તે કોઈ પણ પ્રોટીનનું સંકેત કરે છે. બરાબર? હવે એની અંદર કોઈ વસ્તુનો ઉમેરો થાય અથવા તો ઘટાડો થાય. દાખલા તરીકે જો આપણે હેઝ અને રેડની વચ્ચે બીને ઉમેરીએ, શું કરીએ? આ હેઝ છે અને આ રેડ છે. તો હેઝ અને રેડની વચ્ચે શું ઉમેરીએ? બી ઉમેરીને વાક્યને ફરીથી ગોઠવણી કરીએ. બરાબર? તો શું થશે? તો આ પ્રકારે બનશે. બરાબર? જો હેઝ અને આ રેડ. બરાબર? એની વચ્ચે શું આવી ગયું? આ રેડ કલરમાં જો તમને બતાવ્યું છે બી એક્સ્ટ્રા એડ થયું છે. બરાબર? તો હવે શું થશે? રામ હેઝ BREDCA પછી પી. બરાબર? આ પી કેમ સાઈડ પર છે? કારણ કે જે સંકેત જે હશે તે કેવા હશે? ત્રિઅંકી હશે. એટલે કે ત્રિઅંક કયા? RM, HAS. બરાબર? પછી બી આપણે એડ કર્યું તો RED ના બદલે શું આવી ગયું? BRE. અને ડી ક્યાં આવી ગયું? સાઈડ પર ખસી ગયું. બરાબર? તો આ શું થઈ ગયું? આખી જાની જે વાક્ય રચના હતી આખી બદલાઈ ગઈ. બરાબર? ચાલો, એવી જ રીતે હવે શું કરીએ? આપણે અહીંયા શું કર્યું? ફક્ત એક ઉમેર્યું. શું ઉમેર્યું? બી ઉમેર્યું. એની જગ્યાએ આપણે 2 અંક ઉમેરીએ. કયા કયા? બી અને આઈ. જો એવી જ રીતે આપણે 2 અક્ષરો એ જ જગ્યા પર જેમ કે BI ઉમેરીએ તો હવે શું વાક્ય બનશે? તો એ વાક્ય આ પ્રકારે બનશે: RMHSBIR. બરાબર? EDC. બરાબર? અહીંયા શું હતું? DCA હતું. અહીંયા શું આવી જાય? તો EDC. બરાબર? અને પછી છેલ્લે અહીંયા પી હતું, એની જગ્યાએ શું આવી જાય છે? AP. બરાબર? તો આ પ્રકારે 2 અક્ષર જ્યારે તેની અંદર ઉમેરાય છે તો 2 અક્ષર ઉમેરાવાના કારણે ફરીથી તેની વાક્ય રચના પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. હવે આપણે એ જ વાક્યની અંદર એક સાથે 3 અક્ષરોને ઉમેરીએ. કયા કયા અક્ષરો? BIG. પહેલા શું ઉમેર્યું? બી. પછી બીજામાં 2 અક્ષરો. કયા કયા? BI. હવે ત્રીજી વખતે શું કરીએ? તો BIG ત્રિઅંકી ઉમેરીએ. બરાબર? તો હવે નીચે મુજબ વાક્ય બનશે કે રામ હેઝ બિગ રેડ કેપ. બરાબર? RMHASBIG. જો આ એક્સ્ટ્રા આવી ગયું. આખી શૃંખલા જે આ હતી, આ જે શૃંખલા હતી તેની અંદર શું આવી ગયું? હેઝ અને રેડની વચ્ચે
BIG એટલે કે બીગ આવી ગઈ, એટલે કે આ કંઈક નવો આખો એમિનો એસિડ આવી જાય છે, બરાબર. ને એ આવવાના કારણે જે પ્રોટીનની જે શૃંખલા હશે તે આખી શૃંખલા શું થશે, ચેન્જ થઈ જશે, તેના બંધારણમાં તેની રચનામાં ફેરફાર થશે, બરાબર. ચાલો ઉપરના અભ્યાસને રેડ અક્ષરને એક પછી એક દૂર કરીએ, બરાબર, એટલે કે લોપ કરીએ. લોપ થવો એટલે દૂર થવું, બરાબર. એક દૂર કરીને જો આપણે આખું આ વાક્ય બનાવ્યું તો તે આ પ્રકારે બનશે, એટલે કે પહેલા આ હતું, એની અંદર આપણે શું કર્યું, આ BIG ને એક એક કરીને ઉમેર્યું. હવે શું કરવાનું છે, આ જે વાક્ય છે તેની અંદરથી આપણે આ જે રેડ છે, બરાબર, તે રેડની અંદરથી એક એક અક્ષરને દૂર કરીએ તો શું શું થશે, તો જો રામ હેઝ રેડ કેપ હતું, તો એની અંદરથી ફક્ત સૌથી પહેલા આપણે શું દૂર કરીશું, આ રેડમાંથી આર દૂર કરીશું, બરાબર. તો RAMHAS, હવે આથી આર દૂર થઈ ગયું તો EDC, આર દૂર થયું એટલે શું બન્યું, EDC, અને છેલ્લે શું બનશે, AP, બરાબર. તો આખું વાક્ય રચના અલગ અલગ થઈ ગઈ. હવે આ રેડમાંથી આર અને E એ બંને દૂર કરીએ તો શું બનશે, તો RAMHAS, બરાબર. પછી શું બનશે, DCA, બરાબર. જો આમાં DCA અને આમાં શું હતું, EDC, એ બંને શું થઈ ગયું, હવે ચેન્જ થઈ ગયું, અને છેલ્લે AP ના બદલે શું આવી ગયું, P આવી ગયું. હવે શું કરીએ કે આ ત્રણ અક્ષરોને આપણે દૂર કરી દઈએ, બરાબર. તો શું બનશે, RAM હેઝ કેપ, બરાબર. એટલે રેડ આખું નીકળી ગયું, બરાબર. એટલે એક એમિનો એસિડ આખું અલગ થઈ ગયું, નીકળી ગયું. તો હવે જે પ્રોટીનની શૃંખલા બને છે તેની અંદર એ અહીંયા જે એમિનો એસિડ કે જે આ અક્ષર વડે સંકેતન પામતો હતો તે એમિનો એસિડ આવશે નહીં, બરાબર. તો આના પરથી કહી શકાય કે પોઈન્ટ મ્યુટેશન એટલે કે એક અક્ષરની પણ હેરફેર થાય, એટલે કે વધારો થાય અથવા તો ઘટાડો થાય, તો તેને કહેવામાં આવે છે પોઈન્ટ મ્યુટેશન. એક અક્ષરનું પણ ઘટાડો કે વધારો થાય તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે છે, અને એના કારણે આખી આ એમિનો એસિડની શૃંખલા બને છે તે શૃંખલામાં શું થાય છે, ફેરફાર થઈ જાય છે, અને તે આખું પ્રોટીનનું જે બંધારણ છે તેમાં પણ ફેરફાર સર્જે છે. ઓકે, ચાલ આગળ જઈએ આપણે. જો ઉપરના અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે એક અથવા બે બેઝના ઉમેરાવાથી અથવા દૂર થવાથી, બરાબર, ઉમેરો અથવા દૂર થતા તે સ્થાને એટલે કે તે વિન્ડોએ રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે, બરાબર. ત્રણ અથવા તેના ગુણકમાં બેઝનો ઉમેરો કે દૂર થવાથી એક અથવા તેના ગુણકમાં ગુણક પ્રમાણે સંકેતનો ઉમેરો થાય કે દૂર થાય છે, બરાબર. તેનાથી એક અથવા ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડનો ઉમેરો અથવા દૂર થાય છે, બરાબર. જ્યારે આ સ્થાનથી આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી. જો કે આવી વિકૃતિ ફ્રેમને ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહેવામાં આવે, બરાબર. એટલે કે જો આપણે ક્યાં ફેરફાર કર્યું, તો આ રેડની અંદર, ક્યાં, આ તો દરેકમાં સેમ જ હશે. જો આ આ આ ફ્રેમ ક્યાં હશે, બધામાં સેમ છે. જો અહીંયા પણ સેમ છે, આમાં પણ સેમ છે, આમાં પણ સેમ છે, બરાબર. આ દરેકની અંદર પણ સેમ છે, બરાબર. અહીંયા ઉમેરો થયો તો પણ સેમ હતું આગળનું, અને જ્યાં ઘટાડો થયો ત્યાં પણ સેમ હતું, પરંતુ જ્યાં ઘટાડો કે ઉમેરો થાય તેના પછીના જે કંઈ પણ હશે આ બધા, બરાબર, આ બધા એની અંદર ફેરફાર થાય છે. તો એવી ઘટનાને શું કહેવામાં આવે છે, ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન અથવા તો લોપ વિકૃતિ, ડિલીશન મ્યુટેશન, બરાબર. એટલે કે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન એટલે કે જ્યારે કંઈ ઇન્સર્ટ કરવામાં આવે, બરાબર, એટલે કે જ્યારે ઉમેરો કરવામાં આવે તો ત્યારે એ જે વિકૃતિ હોય, એટલે કે જનીનની સંખ્યામાં જ્યારે વધારો થાય તેને કહેવામાં આવે છે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન, અને જ્યારે ઘટાડો થશે તો એને કહેવામાં આવશે ડિલીશન મ્યુટેશન અથવા તો લોપ વિકૃતિ. નામ યાદ રાખજો, ઉમેરો થાય તો ઇન્સર્શન કહેવામાં આવશે, બરાબર, અને ઘટાડો થાય તો ડિલીશન કહેવામાં આવશે. આ આનુવંશિક આધાર પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરી હોય છે અને તે સળંગ ક્રમમાં વંચાય છે. ઓકે, આગળ જઈએ આપણે. ચાલો, તો આ થયું આપણે જનીનિક વિકૃતિ અને તેના દ્વારા જે ખામીઓ સર્જાય છે, બરાબર, તેનું ઉદાહરણ લયું. હવે આગળ જે જોવાનું છે તે છે tRNA વિશે, બરાબર. આરએનએ વિશે આપણે ભણી ગયા કે આરએનએ જે છે તે મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. પહેલું હોય છે mRNA, બીજું હોય છે tRNA, અને ત્રીજું હોય છે rRNA. mRNA એટલે મેસેન્જર આરએનએ, કે જેને સંદેશા વાહક આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે tRNA એટલે
ટ્રાન્સફર આરએનએ, બરાબર, ગુજરાતીમાં એને અનુકૂલક અણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે તેને કહેવામાં આવે છે રિબોઝોમલ આરએનએ, એટલે કે આરઆરએનએ. ઓકે, ચાલો આ દરેક વિશે આપણે જોઈએ. પહેલા આપણે ટીઆરએનએ વિશે જોવાનું છે. ઓકે, તો ટીઆરએનએ ની આપણે જ્યારે વાત કરીએ તો સૌથી પહેલા આપણે તેની રચના જોઈએ કે ટીઆરએનએ છે કેવું, બરાબર. તો ટીઆરએનએ જે છે તે સિંગલ સ્ટ્રેન્ડેડ હોય, બરાબર, એટલે કે એકલ શૃંખલા હોય છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો કે આ જે છે, આ જે રચના છે એ છે ટીઆરએનએ. એ શું છે? ટીઆરએનએ, બરાબર. અને આ જે રેડ કલરની અંદર આ જે લાઈન દર્શાવી છે એ છે એમઆરએનએ, બરાબર. હવે ટીઆરએનએ કેવું છે કેવું, આ જે એમઆરએનએ કેવું હોય છે, આ એક રેખીય રચના હોય છે. ટીઆરએનએ પણ તેવું જ હોય છે, રેખામાં જ હોય છે, પરંતુ તે કેવું બની જાય છે એકબીજા મતલબમાં તેનો 5 નો છેડો અને 3 નો છેડો, બરાબર, એટલે કે 5' અને 3' બંને એવા મતલબ એકબીજાની સાથે ગૂંચળું વળીને રહે છે, બરાબર. તેના કારણે તે કેવા દેખાય છે? ડબલ શૃંખલાવાળા, બેવડી શૃંખલાવાળા દેખાય છે. જો અહીંયા આ પ્રકારે દેખાય છે તમને કે તે બેવડી શૃંખલા સ્વરૂપે આપણને દેખાય છે, બરાબર. એટલે આ એનો 5મો છેડો છે અને આ એનો કયો છે? ત્રીજા કાર્બનનો છેડો. પરંતુ જ્યારે તે એકબીજા સાથે રહે છે ત્યારે તે આ રીતે ગૂંચળામય સ્વરૂપે રહે છે, બરાબર. હોય કેવું, આવું એક સિંગલ જ હોય, પરંતુ તે ગૂંચળું વળી જાય છે. એટલા માટે આપણને કેવું દેખાય છે કે બેવડી શૃંખલા ધરાવતું હોય તેવું આપણને દેખાય છે, બરાબર. તો એની અંદર તમે જોઈ શકો કે આ જે ટીઆરએનએ છે એની અંદર આ શૃંખલા કઈ છે? તો આ એક જ શૃંખલા છે, એમાં આ 5મો છેડો છે, બરાબર. અને આ 3' વાળો છેડો, બરાબર. બીજા શબ્દમાં કહ્યું તો આ 5' અને આ 3'. આ આખા ટીઆરએનએ ની અંદર બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, બરાબર. કઈ? સૌથી પહેલું તો એનો આ 3N નો છેડો, 3', અને બીજું આવે છે તેની નીચેનો ભાગ, બરાબર, એટલે કે આ ભાગ, આ જે લૂપ વાળો ભાગ છે ને, વળેલો ભાગ છે આ, બરાબર. એ ભાગને કહેવામાં આવે છે પ્રતિસંકેત ભાગ. કયો ભાગ કહેવામાં આવે છે? પ્રતિસંકેત લૂપ, બરાબર. અથવા તો તેને બીજા ઇંગ્લિશમાં કહેવામાં આવે તો એન્ટીકોડોન લૂપ. નામ યાદ રાખજો, અહીંયા જો આપેલું છે એન્ટીકોડોન, બરાબર. કાં તો પ્રતિસંકેત લૂપ, કાં તો પછી તેને શું કહેવામાં આવશે? એન્ટીકોડોન લૂપ. કેમ એન્ટીકોડોન લૂપ? આ ટીઆરએનએ શું કરશે? એમિનો એસિડને લઈને આવે છે, બરાબર, એટલે કે એમિનો એસિડનું વહન કરાવે છે. તમે આ જોઈ શકો છો કે આ શું છે? SER લખ્યું છે. એ ક્યાં છે? તો આ ટીઆરએનએ ના 3' છેડાની ઉપર ગોઠવાયેલું છે, બરાબર. SER એટલે શું છે? તો એ છે સેરાઇન છે. SER શું છે? સેરાઇન છે. તો એ ટીઆરએનએ આ એમિનો એસિડને લઈને અહીંયા સુધી આવે છે, બરાબર. અને પછી શું થશે? તો એ પ્રતિસંકેતના આધારે એમઆરએનએ સાથે જોડાય. આ એમઆરએનએ હશે, માની લો કે એમઆરએનએ ની ઉપર અહીંયા શું હોય? તો આ એક સંકેત આપેલો છે, એક એમિનો એસિડનો સંકેત છે. કયો છે? AGU, બરાબર. હવે આ ટીઆરએનએ અને એમઆરએનએ બંને એકબીજા સાથે શેના આધારે જોડાશે? પૂરકતાના સિદ્ધાંતના આધારે, બરાબર. પૂરકતાનો સિદ્ધાંત એટલે શું? તો જે અહીંયા જે સંકેતો આપેલા હશે, બરાબર, એટલે કે તેના પૂરક સંકેતો જ તેની સામે પણ હશે. દાખલા તરીકે જો એની સામે શું આવશે? યુ આવશે. જીની સામે શું આવશે? સી આવશે. અને યુની સામે એ આવશે. તો આ એક પૂરક. તો આવા પૂરક સિદ્ધાંતવાળા જે ટીઆરએનએ છે આપણા શરીરમાં રહેલા હોય છે, બરાબર. તો અહીંયા જે સંકેતો હોય, બરાબર, માની લો કે અહીંયા CGU હોય, CGU હોય, તો એની સામેનું પ્રતિસંકેત શું હશે? સી ની સામે જી, બરાબર, જી ની સામે સી, અને યુ ની સામે શું હશે? યુ, બરાબર. જો અહીંયા આપેલું છે UAC, બરાબર. તો યુ ની સામે શું છે? એ, એની સામે યુ, અને સી ની સામે જી. તો આ પૂરકતાના સિદ્ધાંતના આધારે એકબીજા સાથે જોડાય છે, બરાબર. તો બે વસ્તુ આની અંદર આપણે યાદ રાખવાની છે ખાસ. સૌથી પહેલી શું છે કે તેનો 3' નો છેડો, કે જેની ઉપર શું છે? આ સેરાઇન છે. તો આ એમિનો એસિડનો આ એક અણુ રહેલો છે, બરાબર. બીજું કે તેનું જે આ પાછળની એટલે કે નીચેનો જે ભાગ છે, બરાબર, તે લૂપ છે, તેને કહેવામાં આવે છે પ્રતિસંકેત લૂપ, બરાબર. અને તે પૂરકતાના સિદ્ધાંતના આધારે એમઆરએનએ ની ઉપર આવેલા સંકેતોની સાથે તે જોડાઈ જાય છે. ઓકે, ચાલ આગળ જઈએ કે હવે તેના વિશે તેની રચના તો આપણે જોઈએ, હવે તેના વિશે થોડું ભણી લઈએ કે સંકેતની પરિકલ્પના પહેલા ખૂબ સમય પહેલા
ખૂબ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતને વાંચવા અને તેના એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ. બરાબર, એટલે કે સંકેતની જ્યારે પરિકલ્પનાના ઘણા સમય પહેલાથી ફ્રાન્સિસ ક્રિક જે હતા, બરાબર, એટલે કે જેણે ડીએનએ નું મોડેલ રજૂ કર્યું હતું, વોટસન અને ક્રિક તમને યાદ હોય તો તેમણે શું કહ્યું હતું કે તેમનો મત એવો હતો કે સંકેતને વાંચવા, એટલે આ જે સંકેત છે તેને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથે શું સંબંધ રાખે છે, બરાબર, અને તો એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ. બરાબર, એટલે કે એમિનો એસિડને વાંચવાની અને તેની એમિનો એસિડની સાથે શું સંબંધ છે, બરાબર, અને તેની ક્રિયાવિધિ શું છે તેના માટેની કોઈ એક ચોક્કસ પ્રક્રિયા હોવી જોઈએ. કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી હોતી કે જેનાથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. બરાબર, એમિનો એસિડની અંદર કોઈ પણ પ્રકારની એવી વિશિષ્ટતા નથી તેની રચનામાં કે જેનાથી તે શું કરે, સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. તો તેઓએ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી. બરાબર, એટલે શું કર્યું, તો એમિનો એસિડને શેની જરૂર પડે, ટીઆરએનએ ની જરૂર પડે. બરાબર, અને ટીઆરએનએ શું કરશે, તો એ સંકેતોને વાંચે અને વાંચીને શું કરે, એમિનો એસિડને ત્યાં લઈ જાય છે. એટલા માટે તેને ટીઆરએનએ કહેવામાં આવે છે, ટ્રાન્સફર અથવા તો વાહક આરએનએ. જો તેઓએ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતને વાંચતા હોય છે અને બીજી બાજુ એથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય છે. બરાબર, એટલે આ સંકેતને વાંચે કે આ એમઆરએનએ ની ઉપર કયા સંકેતો રહેલા છે, એ સંકેતોના આધારે તે શું કરે છે, તે વાંચે છે અને પ્રતિસંકેત તરીકે તે વર્તે છે અને જોડાણ ધરાવે છે અહીંયા. બરાબર, અને પછી શું થાય બીજું કે આ એમિનો એસિડને પણ શું કરે છે, જોડે છે એકબીજા સાથે. બરાબર, એ કઈ રીતે જોડે છે તે આગળ ભાષાંતરની ક્રિયામાં આપણે જોઈશું. ઓકે, તો બે કામ કરે, એક તો એક બાજુ સંકેતને વાંચતા પણ હોય અને બીજી બાજુ વિશિષ્ટ એમિનો એસિડને જોડે પણ છે. ચાલો, ટીઆરએનએ કે જેને એસઆરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ અને એસઆરએનએ એટલે નામ યાદ રાખજો, સોલ્યુબલ આરએનએ પણ કહેવામાં આવે છે, જેના વિશે જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલા હતી, છતાં પણ તેની અનુકૂલક અણુ સ્વરૂપે ઘણા સમય પછી જાણકારી પ્રાપ્ત થઈ. ઓકે, ચાલો આગળ જઈએ. જો હવે આ ટીઆરએનની રચના છે જે મેં તમને પહેલા બતાવું. બરાબર, તો ટીઆરએનએમાં એક પ્રતિસંકેત લૂપ જોવા મળે છે જ્યાં સંકેતના પૂરક બેઝ હોય છે. બરાબર, એટલું આ સંકેતના કેવા હોય છે, આના પૂરક બેઝ જોવા મળે છે અને તેમાં એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો આવેલો હોય છે. બરાબર, એટલે આ બરાબર સ્વીકાર્ય છેડો આવેલો હોય છે, તેના રીતે એમિનો એસિડ સાથે જોડાય છે. પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલા હોય છે, એટલે કે કોઈ પણ ટીઆરએનએ હશે તેની સાથે આ ખાસ પ્રકારનું અ એમિનો એસિડની સાથે ટીઆરએનએ હશે. માની લો કે આ એમિનો એસિડ છે, બરાબર, તો તેની સાથે આ ચોક્કસ પ્રકારનું શું છે, તો ટીઆરએનએ આવેલું હોય છે. બરાબર, જેને પ્રારંભક ટીઆરએનએ એટલે કે ઇનિશિએટર ટીઆરએનએ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે એમિનો પ્રોટીનના બનવાની જ્યારે શરૂઆત થતી હશે ત્યારે શું થશે, પહેલો એમિનો એસિડ આવશે તો એને કહેવામાં આવે, પ્રારંભ કરાવશે એમિનો એસિડની ના ચેઇન બનવાની, તો એને કહેવામાં આવે છે પ્રારંભક ટીઆરએનએ અથવા તો ઇનિશિએટર ટીઆરએનએ. ઓકે, ચાલો, સમાપ્તિ સંકેત માટે કોઈ પણ ટીઆરએનએ હોતા નથી. બરાબર, જેવી રીતે ડીએનએ પેલા એની અંદર સમાપ્તિ માટેના એ હતા. બરાબર, સમાપક હતું, ટર્મિનેટર હતું. બરાબર, એમઆરએનએ ની નિર્માણની એટલે કે પ્રત્યાંકનની ક્રિયામાં, તો ટીઆરએનએ ની અંદર કોઈ પણ પ્રકારનું સમાપ્તિ સંકેત હોતું નથી. બરાબર, જો આકૃતિમાં ટીઆરએનએ નું દ્વિતીય બંધારણ દર્શાવેલું છે કે જે ક્લોવરના લીફ જેવું દેખાય છે. બરાબર, એટલે કે ક્લોવરના પર્ણ જેવું દેખાય છે. એટલે કે આ પ્રકારે ગુચરામય સ્વરૂપે તે ગોઠવાયેલું હોય છે. બરાબર, કેવું હોય છે, એક જ શૃંખલાવાળું હોય છે પરંતુ તે ગુચરા સ્વરૂપે મતલબ ગોઠવાયેલું હોય છે. એટલે આપણને કેમ દેખાય, મતલબ દેખાય છે ત્યારે કેવું દેખાય છે કે તે ડબલ શૃંખલા જેવું દેખાય છે. બરાબર, કુંટલમય રચના દેખાય છે. વાસ્તવમાં ટીઆરએનએ કેવું છે, સઘન અણુ છે જે ઊંધા એલ આકારની જેમ દેખાય છે. બરાબર, ઊંધો એલ હોય, બરાબર, તેના આકારની જેમ તે દેખાય છે. બરાબર, તો આ છે ટીઆરએનએ ની આખી રચના. બરાબર, એટલે કે ટીઆરએનએ કેવું હોય છે. બરાબર, તો હવે જે આગળ આપણે જોવાનું છે એ છે એનું આ ભાષાંતર. બરાબર, અત્યારે સમય ઓછો છે. બરાબર,
તો આ ભાષાંતરનું તમને હું લિંક મોકલી આપીશ, એ લિંક જોઈ લેજો. અને આપણી એક્ઝામ જે છે તે 28 તારીખ જે છે, 28 29 બરાબર, 27-28 એવું કઈ તારીખ છે. તો એની અંદર આ ભાષાંતર છે. પછી આ જનીન અભિવ્યક્તિ વાળું તો લગભગ નથી, એ સિલેબસમાંથી કટ કરવામાં આવ્યું છે. પછી તેના પછી જે આ લેક ઓપેરોન મોડેલ છે, આ લેક ઓપેરોન, એ પણ આપણા સિલેબસની અંદરથી કટ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ છે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, એટલે કે ભાષાંતર, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, અને છેલ્લે એક આવે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. બરાબર, હા. એટલે 3 મુદ્દાઓ આપણા આ ચેપ્ટરની અંદર બાકી રહ્યા છે. એ ત્રણની હું તમને લિંક મોકલી આપીશ. બરાબર, ભાષાંતર, પછી હ્યુમન HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને તેના લક્ષણો, અને છેલ્લા આવે છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. બરાબર, આ તમને હું લિંક મોકલી આપીશ, જોઈ લેજો. ના સમજ પડે, કોઈમાં ડાઉટ હોય તો તમે મને પૂછીજો. ઓકે, તો આપણે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ. કોઈને કંઈક ડાઉટ હોય, સવાલ હોય તો પૂછી શકો.